अचतुर्वदनो ब्रह्मा द्विबाहुर्परो हरि अभाललोचनं शंभो भगवान् बादरायण। तुलसी रामायण में अरण्य कांड की कथा આપણે ચાલતી રહી છે। ગયા સત્રમાં આપણે જોયું કે સુતીક્ષ્ણ મુનિને રામના દર્શન થયા, રામનું સ્વાગત કરે કે સ્વાગતમ તે નરશ્રેષ્ઠ राम सत्य कृतांबर, राम सत्य कृतांबर। आवा नरश्रेष्ठ जे श्रेष्ठ सत्यवादी छे एवा श्रीराम आपनु स्वागत छे, तमारुं स्वागत छे। अने आ सुतीक्ष्ण मुनि कहे छे कि देवलोकामितो वीर देह त्यक्त्वा महीतले। हूँ तो आ देह छोड़ी અને દેવલોકમાં જતો હતો, પણ મને સમાચાર મળ્યા કે આપનું આગમન થવાનું છે, આપની પ્રતીક્ષામાં અમે શરીર છોડ્યું નથી। બ્રહ્મલોકમાં મને સ્થાન મળતું હતું, પણ શરીર ન છોડ્યું, તમારા દર્શનની આકાંક્ષા। ત્યારે રામ કહે છે કે હું તમને હવે બ્રહ્મલોકની પણ ઉપર જે સત્યલોક છે, મહાલોક, જનલોક, તપોલોક અને સત્યલોક, એ સત્યલોકમાં હું તમને અને હવે રામ પૂછે છે અહીંયા સુતીક્ષ્ણ મુનિએ મને એવું સ્થળ બતાવો કે જ્યાં આશ્રમ બનાવી અને દીર્ઘકાળ સુધી રહી શકે। મહીસાગર અસમાન રસના જીણ હાથે રચ્યા। આ મહીસાગર અસમાન રસના જીણ હાથે લખ્યા એ ભીલો ને ભગવાન આ કેળો પૂછે કાગડા। આ સમગ્ર સૃષ્ટિની રચના જેમણે કરી છે, જે કરતું માકર્તું મન્યતા કરતું સમર્થ છે, જે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી ક્લેશહારિણી, સૃષ્ટિની ઉત્પત્તિ, સૃષ્ટિનું રક્ષણ પાલન અને જે સૃષ્ટિનો પ્રલય કરનાર શક્તિ છે, એ સુતીક્ષ્ણ મુનિને क्या रहू एम पूछे। भगवान सर्वत्र कुशलम सर्वभूत हिते रतः, के भगवान तमारो तो बधे वास छे। वाल्मीकि ऋषिए जेम कीधुं ने अने तमे भूतमात्रना हितमां रत छो, एम छतां मारी तो आशा एवी छे, आकांक्षा एवी छे के तमे अमारा ज आश्रममां रहो। ત્યારે રામ કહે છે અહીંયા હરણનો ઉપદ્રવ વધારે છે। સુતીક્ષ્ણ મુનિ સ્તુતિ કરે છે, વરદાન આપ્યું છે રામચંદ્ર ભગવાને કે સદા તમારા હૃદયમાં હું વાસ કરીશ। આ બધી વાતો આમ તો આપણે કંઈ કંશે ગયા વખતે કરી। હવે સુતીક્ષ્ણ મુનિના આશ્રમેથી અગસ્ત્ય મુનિના આશ્રમ તરફ જવા માટે प्रयाण करे छे राम। सुतीक्ष्ण मुनिए कीधुं तमे अगस्त्य मुनिना आश्रमे जाओ। सुतीक्ष्ण मुनि ए अगस्त्य मुनिना शिष्य छे। અને સુતીક્ષ્ણ મુનિએ અગસ્ત્ય મુનિને ગુરુ દક્ષિણામાં એવું કહેલું કે એક વખતે હું તમને પરાત્પર બ્રહ્મના દર્શન કરાવીશ, સગુણ સાકાર રૂપે દર્શન કરાવીશ। એટલે આ મોકો જોયો એટલે અગસ્ત્ય મુનિના આશ્રમ તરફ ચાલ્યા છે। હવે સુતીક્ષ્ણ મુનિને રામની સાથે જવાની ઈચ્છા છે, પણ હવે શું બહાનું કરવું? સુતીક્ષ્ણ મુનિ કહે છે કે ઘણા દિવસથી મને અગસ્ત્ય મુનિના દર્શન નથી, ગુરુના દર્શન નથી થયા, તો હવે
આપણે માર્ગ બતાવવા માટે હું આપની સાથે સાથે ચાલું. દેખી કૃપાનિધિ મુનિ ચતુરાઈ. આ મુનિની ચતુરાઈ જ્યારે જોઈને ભગવાને, એટલે ભગવાન મનમાં હસ્યા છે અને પંથ કહત નિજ ભગતિ અનુપા. જે સુતીક્ષ્ણ મુનિએ માગેલું ને કે અવિરલ ભગતિ વિરતિ ભી જ્ઞાન ઓહુ સકલ ગુણ જ્ઞાન નિધાન. આ જ્યારે સુતીક્ષ્ણ મુનિએ ભક્તિ માગીને ત્યારે રામે વરદાન આપેલું કે અવિરલ ભગતિ વિરતિ વિજ્ઞાન ઓહુ સકલ ગુણ જ્ઞાન નિધાન. આ ગુણ અને જ્ઞાનનો ભંડાર બનશું તમે. એટલે હવે રસ્તામાં પંથ કહત નિજ ભક્તિ અનુપા. રસ્તામાં પોતાની ભક્તિનું વર્ણન કર્યું. અને કુંભજ ઋષિના આશ્રમ બાજુ અગસ્ત્ય મુનિના આશ્રમ, જે અગસ્ત્યની વાત આવે છે ને કે એક બાર ત્રેતા જુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની. જ્યાં શંકર ભગવાન અને પાર્વતીજી રામકથા સાંભળવા માટે ગયા હતા, એ અગસ્ત્ય મુનિના આશ્રમ તરફ હવે રામ, લક્ષ્મણ અને જાનકી અને સાથે સુતીક્ષ્ણ મુનિ એમણે પ્રયાણ કર્યું છે. અને સુંદર આશ્રમ છે. તરુ વિવિધ વિહંગ મૃગ બોલત વિવિધ પ્રકાર. તરુ વિવિધ જુદા જુદા પ્રકારના વૃક્ષો છે. વિહંગ મૃગ જુદા જુદા પ્રકારના પક્ષીઓ, જુદા જુદા પ્રકારના મૃગલાઓ. બોલત વિવિધ પ્રકાર, અને જુદી જુદી રીતે સુંદર નાદ સંભળાય છે. બસઈ સિદ્ધ મુનિ તપ કરહી મહિમા ગુણ આગાર. અહીંયા સિદ્ધ તપસ્વીઓ, સિદ્ધો, બ્રહ્મચારીઓ આ બધાનો વાસ છે. તપ કરે છે બધા, અને આ બધાનો અપાર મહિમા છે. અગસ્ત્ય મુનિના આશ્રમનું વર્ણન વાલ્મીકીજીએ પણ સરસ કરેલું છે કે અગસ્ત્ય વિખ્યાતો લોકે સ્વેનેવ કર્મણા. લોકે સ્વેન એવ કર્મણા. આ પોતાની પ્રભુ ભક્તિથી, પોતાના કર્મથી આ મુનિ અગસ્ત્ય નામે વિખ્યાત થયેલા, જેને કુંભજ ઋષિ પણ કહેવાય. કે પોતે એક ઘડામાં કુંભજ એટલે દરિયાને પી ગયેલા, ઘડામાં દરિયાને સમાવી દીધા. આશ્રમો દ્રશ્યતિ તસ્ય. આ ભગવાને જ્યારે આશ્રમના દર્શન કર્યા ને, એટલે દર્શન માત્રથી થાક દૂર થયો. કારણ કે અહીંયા એટલી તપશ્ચર્યા હતી કુંભજ ઋષિની, અગસ્ત્ય મુનિની, કે દક્ષિણાધિકૃતાયેન શરણ્યા પુણ્ય કર્મણા. આખી દક્ષિણ દિશાને શરણ્યા પુણ્ય કર્મણા, આ પુણ્યશાળી બનાવી હતી. આને કેવી પુણ્યશાળી બનાવી હતી કે આ પશુ પક્ષીઓ પરસ્પરનું વેર ઝેર ભૂલી ગયા હતા. આ આશ્રમની હદમાં રહી અને સિંહ પણ ગાય ઉપર હુમલો કરતો ન હતો, બાજ તેતર ઉપર હુમલો કરતો ન હતો. અને જે રાક્ષસો હતા ને, આ રાક્ષસો પણ આ આશ્રમના પ્રદેશમાં આવે ને એટલે નિર્વેર બની જતા, શાંત બની જતા, પ્રભુમય બની જતા. આટલી તપશ્ચર્યા હતી આ અગસ્ત્ય મુનિ. એક વખતે ઘટના એવી બનેલી કે વિંધ્યાચલ પર્વત વધતો ગયો અને એને સૂર્યના માર્ગને રોકી દીધો. ત્યારે અગસ્ત્ય, આ પુરાણની કથા છે, ત્યારે અગસ્ત્ય મુનિએ આ વિંધ્યને આદેશ આપ્યો અને સૂર્યને વિંધ્ય પર્વતે માર્ગ આપ્યો. આટલું અદભુત તપ છે, આટલી અદભુત શક્તિ છે. એશા લોકાર્ચિત સાધુ હિતે નિત્યમ રત સતમ
આ અગસ્ત્ય મુનિ માટે કીધું કે એશ લોકાર્ચિત સાધુ. આ સાધુ કેવા છે? લોકાર્ચિત. આ બધા લોકો એની અર્ચના કરે, એની વંદના કરે. અને હિતે નિત્ય રતા સતમ. જે સત્પુરુષો છે ને, આ સત્પુરુષોના હિતમાં સદાય રત રહેતા આ કુંભજ મુનિ છે, અગસ્ત્ય મુનિ. એટલે અગસ્ત્ય મુનિના આશ્રમે જ્યારે આશ્રમના દર્શન કર્યા એટલે આ સુતીક્ષ્ણ દોડીને જાય છે પોતાના ગુરુ પાસે. સુતીક્ષ્ણ પોતે ધન્ય થયા અને ગુરુને ધન્ય કરવાના છે. અને ગુરુને જે ગુરુ દક્ષિણામાં વરદાન આપેલું ને, એ વરદાન પૂર્ણ થવાનું છે આજે. એટલે અતિશય આનંદ થયો અહીંયા સુતીક્ષ્ણ મુનિ. અને પોતે સામે ચાલી અને ગુરુને કહી, નાથ કૌશલ્યા દીસ કુમારા આયે મિલન જગત આધારા. નાથ કૌશલ્યાધીશ કુમારા, એ કૌશલપતિ દશરથ રાજાના પુત્ર સામે ચાલી અને તમને મળવા માટે આવી, તમારા દર્શન કરવા માટે આવી. એનેદમ અખિલમ જાતમ જગત સ્થાવર જંગમમ. આ રામ કેવા છે? એનેદમ અખિલમ જાતમ, એનમ ઇદમ અખિલમ જાતમ જગત સ્થાવર જંગમમ. જેના સ્થાવર અને જંગમ, આ સજીવ અને નિર્જીવ, આ બધી સૃષ્ટિની જેણે રચના કરી છે, આવા રામચંદ્ર ભગવાન તમને મળવા માટે આવે છે, તમારા દર્શન કરવા માટે આવે છે. અને એકલા રામ નહીં, રામ અનુજ સમિત વૈદેહી નિશિદિન દેવ જપાઉ જેહી. કોણ આવે? રામ અનુજ સમેત વૈદેહી. રામ અનુજ કહેતા લક્ષ્મણજી અને સમેત વૈદેહી જનકનંદિની સીતા. કે આ બધાને જે દેવતાઓ પણ રાત્રિ દિવસ જેનું ભજન કરે છે, જે દેવી દેવતાઓ છે ને, રવિ શશી પવન વરુણ ધનુધારી અગ્નિકાલ જમ સબ અધિકારી, આ બધા દેવતાઓ. અને દુર્ગેતી ભદ્રકાલીતી માધવી કન્યકેતી માયા નારાયણી ઈશાની શારદે અંબિકેતી, આ બધી દેવીઓ આ જેનું દિવસ રાત ભજન કરે છે. અને હવે કુંભજ ઋષિ દોડ્યા છે, પોતે રામના ભક્ત છે. રામકથા જેમણે શિવજીને સંભળાવી રામકથા કુંભજ ઋષિ, એ કેટલા જ્ઞાતા છે રામકથા. અને સામે ચાલી અને મુનિપદ કમલ પરી દૂર. કુંભજ ઋષિએ જ્યારે ભગવાનના દર્શન કર્યા, હરિ બિલોકી લોચન જલ બાટી. હરિ બિલોકી લોચન જલ છાઈ. ભગવાનના દર્શન કર્યા એટલે પોતે ભાવ વિભોર થયા છે અને આંખમાંથી આંસુની ધાર વહેવા. અને આ બાજુ રામ લક્ષ્મણ એ તો માનવ રૂપે હતા ને. મુનિપદ કમલ પડી દો ભાઈ. બંને ભાઈઓએ આ મુનિના ચરણ કમળ પકડી લીધા, મુનિના ચરણ કમળમાં પડ્યા, મુનિને વંદન કરે છે. હવે સત્ય મુનિને સાદર કુશલ પૂછી મુનિ જ્ઞાની. આ મુનિ છે, જ્ઞાની છે. એને ખબર છે કે આ તો સાક્ષાત પરાત્પર બ્રહ્મ છે. એમ છતાં એમની કુશળતા પૂછી માનવ રૂપે લીલા કરતા લીલા છે ભગવાન રામ. ઉનિકારી બાહુ પ્રકાર પ્રભુ પૂજા મોહી સમભાગ્ય વંતનુજા. પુનિકારી બહુ પ્રકાર પ્રભુનું પૂજન કર્યું. અને અગસ્ત્ય મુનિ રામને કહે છે કે મોહી સમભાગ્યવંત નહીં. ત્યારે રામ હવે કહે છે અગસ્ત્ય મુનિને કે આ જે આશ્રમ છે અતિશય પવિત્ર છે, રમણીય છે, રમણીય છે.
હવે શેષમ ચ વનવાસસ્ય, આ વનવાસનો અમારો જે બાકીનો સમય છે એ હવે અમે અહીંયા રહીને પસાર કરવા માંગીએ છીએ. આશ્રમ મને અનુકૂળ લાગે છે. તત્ર ગંગા મહાપુનિના વિષ્ણુપાદોદ્ભવામ નદીમ, મંદાકિનીનો પ્રવાહ અહીંયા પણ વહે છે. તત્ર ગંગા મહાપુનિનામ વિષ્ણુપાદોદ્ભવામ નદીમ, આ વિષ્ણુ ભગવાનના ચરણકમળમાંથી જેનો ઉદ્ભવ થયેલો છે. બ્રહ્માજીએ પોતાના કમંડળનું જળ લઈ અને ભગવાનના ચરણકમળ ધોયા, પખાડ્યા અને એમાંથી જે ઉદ્ભવિત થયા આ ગંગાજી અહીંયા વહેતા ગયેલા. આશ્રમ રમણીય છે. વાલ્મીકી ઋષિએ આશ્રમની રમણીયતાનું સુંદર વર્ણન કર્યું છે કે તત્ર ગંગા મહાપુણ્યના વિષ્ણુપાદોદ્ભવામ નદી, આ પુણ્યશાળી વિષ્ણુના ચરણકમળમાંથી ઉદ્ભવેલ શિવજીની જટામાં સમાય અને હિમાલયમાંથી આ પૃથ્વી ઉપર આવેલ આ ગંગાજી એને વહેતા ગયા. યત્ર દેવાચ યક્ષાચ્છ નાગાચ્છ પતગેસઃ, યત્ર દેવાચ્છ યક્ષાચ્છ નાગાચ્છ પતગેસઃ, ત્યાં દેવતાઓ છે, યક્ષો છે, નાગલોક છે, નાગ પણ છે અને પતગે કહેતા પતગ એટલે યત્ર દેવાચ્છ યક્ષાચ્છ નાગચ્છ પતગ એટલે પક્ષીઓ, આ બધા ગરુડ જેવા પક્ષીઓનો પણ અહીંયા વાસ. વસંતી નિયતાહાર, અહીંયા જે ઋષિમુનિઓ, તપસ્વીઓ, બ્રહ્મચારીઓ, વૈખાસન, આ બધા વસંતી નિયતાહાર, અહીંયા જે નિયત આહાર કરી અને જે વાસ કરતા રહેલા છે એવા ઋષિમુનિઓ અહીંયા વાસ કરતા. અત્ર સિદ્ધા મહાત્માનું વિમાને સૂર્ય સન્નિભુ, યત્ર સિદ્ધા મહાત્માનું વિમાને સૂર્ય સન્નિભુ, સૂર્ય સમાન વિમાનમાં બેસી અને અહીંયાના જે સિદ્ધો છે, મહાત્માઓ છે, ઋષિમુનિઓ છે, વૈખાસન મુનિઓ છે, આ બધા વિમાનમાં બેસી અને સ્વર્ગલોકમાં જાય. કોઈ તપોલોકમાં જાય, કોઈ મહરલોકમાં જાય, કોઈ સત્યલોકમાં જાય, કોઈ બ્રહ્મલોકમાં જાય, કોઈ વિષ્ણુલોકમાં જાય, કોઈ શિવલોકમાં જાય, કોઈ સાકેત ધામમાં જાય. અને અહીંયા સુંદર રમણીય પ્રદેશ, આ પ્રદેશમાં અમે વાસ કરીશું. રામ પોતે મુનિના આશ્રમમાં પ્રવેશ કરે છે. જે આશ્રમ બાંધેલો છે, જ્યાં જપ તપ યોગ યાગ યજ્ઞ, જે દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરી સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ યથા સંશિત વ્રતા, આ યજ્ઞો યજ્ઞપતિ યજ્વા યજ્ઞાંગુ યજ્ઞ વાહન યજ્ઞભૂત યજ્ઞની યજ્ઞભૂત યજ્ઞ સાધન, જે વિષ્ણુ સહસ્ત્ર નામમાં કીધું, ભગવાનના યજ્ઞને આધારે જે નામ કીધા એ. અને આજે બધા ગીતાજીમાં કીધા દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, આ બધા યજ્ઞો અહીંયા ચાલતા. અને અગસ્ત્ય મુનિના આશ્રમમાં રામ લક્ષ્મણ જાનકીજીએ આ સુતીક્ષ્ણ મુનિ સહિત પ્રવેશ કર્યો. અહીંયા શું દર્શન કર્યા? પ્રવિશેત તતો રામ સીતયા સહ લક્ષ્મણ, પ્રવિશેત તતો રામ સીતયા સહ લક્ષ્મણ. લક્ષ્મણ અને સીતાજી સાથે જ્યારે રામે આશ્રમમાં પ્રવેશ કર્યો, આશ્રમનું સુંદર દ્રશ્ય છે. યજ્ઞો થતા રહેલા છે, યજ્ઞમાં હોમ અને આહુતિ અપાતી રહી છે. અને બધા યજ્ઞમાં બધા દેવતાઓના અહીંયા સ્થાન દર્શાવ્યા છે. વાલ્મીકી કે સતત્ર બ્રહ્મણ સ્થાનમ અગ્નિ સ્થાનમ તથૈવ ચ, સતત્ર બ્રહ્મણ સ્થાનમ અગ્નિ સ્થાનમ તથૈવ ચ. બ્રહ્માજીનું, વિષ્ણુ ભગવાનનું અને શિવજીનું સ્થાન છે. સતત્ર બ્રહ્મણ સ્થાનમ અગ્નિ સ્થાનમ તથૈવ, અગ્નિ દેવતાનું સ્થાન પણ છે. વિષ્ણુ સ્થાનમ મહેન્દ્રસ્ય સ્થાનમ ચૈવ વિવસ્વત, વિષ્ણુ સ્થાનમ મહેન્દ્રસ્ય, વિષ્ણુ ભગવાનનું સ્થાન છે. મહેન્દ્ર કહેતા ઇન્દ્ર ભગવાનનું સ્થાન છે. અને
વિવસ્વ કહેતા સૂર્યનારાયણ, જે રવિ શશિ પવન બરુણ ધનુધારી અગ્નિ કાળ જમ સબ અધિકારી, આપણે બધા દેવતાઓ કીધા ને આ બધા દેવતાઓ, અને આ દુર્ગેજી, ભદ્રકાળીજી, માધવી, કનકેજી છે, માયા, નારાયણી, ઈશાની, શારદે, અંબિકેજી છે. આ બધી દેવીઓના અને દેવતાઓના અહીંયા સ્થાન છે. સ્થાનમ તદેવ ગાયત્ર્યા વસૂનામ સ્થાનમેવ ચ. સ્થાનમ તદેવ ગાયત્ર્યા, જે ગાયત્રી કહી અને જે આપણે કે દુર્ગેજી, ભદ્રકાળીજી, માધવી, કનકેજી છે, આ બધા ગાયત્રીના સ્વરૂપો છે, જે લક્ષ્મીજીના સ્વરૂપો છે, રાધાજીના સ્વરૂપો છે. આ બધા દેવી દેવતાઓનું સ્થાન અહીંયા. અને સ્થાનમ વસુનામ સ્થાનમેવ ચ, 8 વસુ છે, 8 વસુના પણ સ્થાન છે. અહીંયા વિવસ્વાન એટલે સૂર્ય, વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષવાંક એ પ્રભુત્વ ગીતાજીમાં આવે છે ને, એ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષવાંકુ ને વિવસ્વાન સૂર્યને કથા કહી. આ યોગ કીધો ભગવાન કહે છે અર્જુનને. ઘણી બધી વાતો છે ચોથા અધ્યાયમાં, આપણે એમાં નથી કહેતા. આ વિવસ્વાન સૂર્યને યોગ કીધો, અને સૂર્યએ પોતાના પુત્ર મનુને, મનુએ પુત્ર ઇક્ષ્વાંકુને કહ્યું. આ બધી વાતો આ વિવસ્વાનનું પણ અહીંયા સ્થાન. અને રામચંદ્ર ભગવાને અહીંયા જેમ યજ્ઞના દર્શન કર્યા એમ દિવ્ય આયુધોના દર્શન કરાવ્યા છે રામને. અને આ બધા આયુધોનું રામને દાન કરે છે. ઇદમ દૈવમ મહાચાપમ હેમ વજ્ર વિભૂષિતમ. ઇદમ દૈવમ મહાચાપમ, એક ધનુષ હતું, દિવ્ય ધનુષ હતું. અને ધનુષ્ય કેવું? હેમ વજ્રમ વિભૂષિતમ. ધનુષ હતું એક, વજ્ર હતું ઇન્દ્રનું વજ્ર. આ બંને હેમથી વિભૂષિત થયેલા હતા, સોનાથી મઢેલા. વૈષ્ણવમ પુરુષમ વ્યાઘ્રમ નિર્મિતમ વિશ્વકર્મણા. આ ધનુષ્ય કેવું હતું કે વૈષ્ણવમ પુરુષમ વ્યાઘ્ર, વિષ્ણુ ધનુષ્ય હતું, અને એ પુરુષ વ્યાઘ્ર. આ ધનુષ્ય નિર્મિતમ વિશ્વકર્મણા. આ જે વિશ્વકર્મા છે ને, દેવતાઓના એન્જિનિયર કહે ને આજની ભાષામાં, આ વિશ્વકર્માએ આ ધનુષ્ય બનાવેલું. વિષ્ણુ ભગવાને આ મને અહીંયા આપેલું છે, એ ધનુષ્ય તમને અર્પણ કરું છું રામને. કે અમોઘ સૂર્ય સંકાશો બ્રહ્મદત્ત શર ઉત્તમ. શર ઉત્તમ, શર કહેતા બાણ, અને ઉત્તમ બાણ છે આ અમોઘ સૂર્ય સંકાશ. અમોઘ બાણ છે, જે કદી નિષ્ફળ જતું નથી. અમોઘ એટલે ભગવાનની શક્તિ પણ અમોઘ છે, કે જે કદી નિષ્ફળ જતી નથી. ભગવાનનો ક્રોધ પણ નિષ્ફળ જતો નથી, અને ભગવાનની કૃપા પણ નિષ્ફળ જતી નથી. એટલે અમોઘ બાણ છે. બ્રહ્મદત્ત શરુત્તમ. બ્રહ્માજીએ આ બાણ આપ્યું, અને ઇન્દ્ર ભગવાને આપેલા બે તર્કસ એટલે ભાથા. અનિલ ધનુષારામ અથવા સંખ્યે મહાસુરાન. આ જે ધનુષ્ય છે ને, આ ધનુષ્યથી વિષ્ણુ ભગવાને મહા અસુરાન, અસુરોનો, મોટા મોટા અસુરોનો વધ કરેલો હતો. આ રીતે બધા શસ્ત્રોનું દાન કરે છે. હવે રામને ઓળખ્યા છે અવસત્ય મુનિ, અને રામ એ છે હવે અગસત્ય મુનિ કે અબસો મંત્ર દેવ પ્રભુ મોદી જેહી પ્રકારમાં ક્યાં તમે મને જે હથિયારો આપ્યા ને એવું સ્વીકાર્યું, પણ મને હવે એવો મંત્ર આપો કે જે મંત્રના બળથી આ બધા મુનિદ્રોહી જે રાક્ષસો છે ને એનો હું મારી શકું. ત્યારે હવે સત્ય મુનિ કહે છે કે તુમારે ભજન પ્રભાવ અઘારી જાનહુ મહિમા કછુ કરુમાઈ. તુમારે ભજન પ્રભાવ અઘારી, અઘારીનું સંબોધન કર્યું. અઘ કહેતા પાપ, જેના સ્મરણ માત્રથી પાપનો નાશ થાય છે.
કે ભાઈ ભગવાન, હું તમારું ભજન કરું અને તમારા ભજનના પ્રતાપે જાણવું મહિમા કચ્છ તમારો મહિમા હું જાણું છું. તમે કોણ છો ભગવાન? કે કઠિન કરાળ કાળ, આ જે કઠિન કાળ છે, કરાળ કાળ છે ને, એ પણ તમારાથી ડરતો રહેલો છે. કાલોસ્મી ભરતર્ષભ, ભગવાન કીધું ને 10મા અધ્યાયમાં વિભૂતિનું વર્ણન કર્યું કે કાલોસ્મી ભરતર્ષભ, કાળ હું કાળ. ભાગવતકારે પણ કીધું ને કે યદ વિભેતિ સ્વયં ભયમ ગુપ્યા દદી વૈકુતાંગ વસિદામ તાવત. ચિંતામાં ગઈ છે સામમ વિમોહયતિ ભીરપી યદ વિભેતિ, ભીરપી યદ વિભેતિ. જે કાળ પણ જેનાથી ડરતો રહેલો એ યશોદાથી ડરે છે. એ વાત મને મોહ ઉપજાવે. સુંદર વર્ણન ભાગવતમાં. એટલે અહીંયા આ કાળ પણ તમારાથી ડરતો રહેલો છે એ હું તમને જાણું છું. અને આવા તમે તે તુમ સકલ લોકપતિ સાઈ પૂછવું મોહી મનુજતી નાઈ. તમે તો બધા લોકપતિ છો. આકર્તું અકર્તું મન્યથા કર્તું સમર્થ છો. યજ્ઞેયમ યત પ્રોક્ષામિ યજ્ઞાત્વા અમૃતમ અશ્નુતે અનાદિ મત પરમ બ્રહ્મ ન સત તત ન સત ઉચ્યતે. આ જે ગીતાકારે જે જ્ઞેય તત્વની ઓળખાણ આપીને આ જ્ઞેય તત્વ તમે છો. સર્વત પાણીપાદમ તત્ સર્વતોક્તિ શિરોમુખમ સર્વત શ્રુતિમલોકી સર્વમાવૃત્ય તિષ્ઠતિ. આ જ્ઞેય તત્વ તમે બધું જાણો છો, એમ છતાં તમે એક સામાન્ય માનવની જેમ મને જે પૂછો છો ને એ મારું મહત્વ વધારો છો, બાકી કશું કોઈ કારણ નથી. યવબરમાં ગહુ કૃપા નિકેતા બસહુ હૃદય રી અનુજા સમિતા. યહ બરમાગહુ કૃપાની, એ કૃપાનિધાન, એ કૃપાના ભંડાર. તમારી પાસે એક વરદાન માગો. જેમ શરભંગ ઋષિએ જે વરદાન માગેલું, સુતીક્ષ્ણ ઋષિએ જે વરદાન માગેલું, આવું જ વરદાન અહીંયા અગસ્ત્ય મુનિ માગે છે કે બસ હું હૃદય શ્રી અનુજ સ્વામી. શ્રી કહેતા સીતાજી અને અનુજ કહેતા લક્ષ્મણજી સાથે તમે મારા હૃદયમાં વાસ કરો. અબિરલ ભગતિ વિરતિ સત્સંગા જદ્યપિ બ્રહ્મ અખંડ અનંતા. એ છે કે હું જાણું છું બ્રહ્મ અખંડ છે, અનંત છે, એમ છતાં હું તમારી પાસે અબિરલ ભક્તિ અનંત અખંડા અખંડ ભક્તિની માંગણી કરું. સુંદર વર્ણન છે અહીંયા એ અગસ્ત્ય મુનિ અને રામનું મિલન. આપણો સમય પૂરો થયો. આજે આપણે કથાને વિરામ આપીએ. આજનું શ્રવણ મનન કીર્તન ચિંતન નિધિધ્યાસ જે કંઈ કરી શક્યા હનુમાનજી મહારાજના ચરણ કમળમાં સમર્પિત કરો. કૃતકૃત્ય વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વે બ્રહ્મવિદયે વાસિષ્ઠાય નમો નમઃ.